હવે ધર્મની વાત આવે ને એટલે માણસને આમ થોડુંક એમ થાય કે હવે એ બધું એમાં શું આવશે એમ. મારે બહુ સ્પષ્ટ રીતે આમાં શાસ્ત્રોને આધારે વાત કેવી. એક શ્લોકમાં ચાણક્ય એ બી સાથે કહે, સજીવતી ગુણા યસ્ય યસ્ય ધર્મ સજીવતી. જેનામાં સદગુણો છે એ જ માણસ જીવે છે, જેનામાં ધર્મ છે એ જ માણસ જીવે છે. સદગુણ અને ધર્મ અલગ નથી, દુર્ગુણ અને અધર્મ અલગ નથી. સદગુણો એ જ ધર્મ છે અને દુર્ગુણો એ જ અધર્મ છે. એટલે ચાણક્ય કહે છે કે સજીવતી ગુણા યસ્ય, જેનામાં ગુણ છે, સદગુણ છે, એ જ માણસ જીવતો છે. યસ્ય ધર્મ સજીવતી, જેની પાસે ધર્મ છે એ માણસ જીવે છે. ગુણ ધર્મ વિહીનસ્ય, ગુણ ધર્મ વિહીનસ્ય, જેનામાં ગુણ અને ધર્મ નથી, જીવિતમ નિષ્પ્રયોજનમ, એનું જીવવું બેકાર છે, નિષ્પ્રયોજન વાળું છે. અને વાત કેવી કરી, 3 શ્લોક એક સાથે ધર્મના હું તમને સંભળાવી દઉં. ચાણક્યનું પ્રમાણ આપે છે કે શુક્રવાર ધર્મ પાળવો, તો કે ચલા લક્ષ્મી ચલા પ્રાણા. ઝાઝામાં ઝાઝો માણા અધર્મ ધન માટે કરતો હોય. ચલા લક્ષ્મી, લક્ષ્મી છે એ ચંચળ છે, એ જતી રહે છે, ક્યારે જતી રહે કંઈ નક્કી નહીં. ચલા લક્ષ્મી ચલા પ્રાણા, પ્રાણ પણ આપણા ચંચળ છે, ક્યારે છોડીને વયા જાય કાંઈ નક્કી નહીં. ચલા લક્ષ્મી ચલા પ્રાણા ચલમ જીવિત યૌવનમ, જીવન અને યૌવન આ પણ ચંચળ છે, ક્યારે જતું રહેશે ખબર નહીં. ચલા ચલે ચ સંસારે, આ ચલાચલ જે સંસાર છે, ધર્મ એકોહિ નિશ્ચલ, એમાં ધર્મ જ નિશ્ચલ છે. જેની પાસે ધર્મ છે એ માણસ આ દુનિયામાં જીવે છે. અને એના માટે મારે આજે થોડી વાત, આ 3 શ્લોક મેં ચાણક્ય નીતિના સંભળાવ્યા, એના આધારે થોડા સૂત્રો જે છે ચાણક્યના એ મારે સંભળાવવા. ધાર્મિક માણસ જીવે છે, ધાર્મિક માણસ ઉપર પ્રસન્નતા થાય છે. ગઈકાલે હું ઉનાથી આવ્યો. ઉના એક દિવસની કથામાં હું ત્યાં હતો. એમાં ઉનાથી નજીકમાં એક દેલવાડા ગામ, અને દેલવાડા ગામમાં એક ભાવેશ નામનો કોળી સમાજનો યુવાન, પોતે જ્ઞાતિ એ કોળી, ભાવેશ જેવડો, આપણા ભાવેશ જેવડો જશે બાલ છે. હવે એને ખબર પડી કે સ્વામી અહીંયા ઉના આવે છે, એટલે કોક હરિભક્તો હશે ને કીધું મારે કે સ્વામીને મળવું છે, કે મારે કે સુરત એમના દર્શન કરવા જાવું હતું, કે આજે મારા ભાગ્ય અહીંયા આવ્યા. હવે એ નાળિયેર વેચવાનું, ત્રોફા વેચવાનું કામ કરે. તો ઘણા બધા ત્રોફા હવારનો હારા હારા ગોતીને ભેગા કરતો હતો, મારે કે સ્વામીને ત્રોફા પાવા. હવે સાંજે બધા ઝાઝા બધા ત્રોફા લઈને આવ્યો. પછી જે વાત કરતો હતો સ્વામી, નાનો માણા પણ વાત કરતો, મને કે બીજા બધા વાત, એક બીજા બધા એની સાથે રહેનારા આપણા બધા હરિભક્તો બધા ઝાઝા ઓળખતા હતા. એ કે સ્વામી, આ વ્યક્તિએ કોરોનામાં હોસ્પિટલે જઈને બધાને મફતમાં ત્રોફા પાયા છે. પોતે ઘરની વાડીઓ નહોતી એને તો કોઈ ખેડૂત પાસેથી વાડીમાંથી લેવાના છે. આ કેરી કેમ લેતા હોય, ઉધડી રાખતા હોય, એવી રીતે નાળિયેરી ઉધડી રાખે, અને એને પૈસા આપે ને એમાંથી આવડો લઈને જે કંઈ થોડો ઘણો નફો થાય, એવી રીતે ત્રોફા લાવે. એ કે એ વખતે જ્યારે કે બહુ જ્યારે કોરોના હતો ત્યારે ખૂબ બધી લોકોને પાણીની કે બીજી ફ્રૂટની જરૂર હોય, લોકો પૈસા એટલા લેતા, ત્રોફાના ભાવે એટલા વધી ગયેલા કે અમારા અહીંયા. પણ આ વ્યક્તિએ કોઈ દિવસ 1 રૂપિયો પણ કોઈ પાસેથી વધારે લીધો નહીં. કોઈ ગરીબ માણા હોય તો એને મફતમાં પણ આપતો. પછી એવડો ભાવેશ મને શું કહે, મને કે સ્વામી, મેં જે કંઈ નીતિ રાખી, તમારી કથા સાંભળ્યા પછી તો જીવનમાં બહુ મારે પરિવર્તન આવ્યું. અને મેં જે રાખ્યું પછી જે હમણાં ઓલું વાવાઝોડું આવ્યું હતું ને, એ કે મારો જે ખેડૂત છે એ ખેડૂતે મારી પાસેથી વધારે પૈસા નહોતા લીધા એ સમયે. એ વખતે ખેડૂતોય થોડું ઘણું વધારે લેતા હતા, કારણ કે જરૂરિયાત છે તો ભાઈ ડિમાન્ડના ભાવ હોય ને. પણ એ કે મારા જે ખેડૂતો હતા જેની પાસેથી હું નાળિયેરી રાખીને નાળિયેર લેતો,
એણે મારી પાસેથી ભાવ વધારે નહોતા લીધા. આ વાવાઝોડામાં બીજાને જે નુકસાન ઘણું બધું ગયું છે, મારા ખેડૂતને કે 25% જ નુકસાન ગયું, 75% નાળિયેરી એની હારી રહી ગઈ. કે ધર્મ માણા પાળે એટલે સુખી થાય ને થાય. ચાણક્ય શું કહે છે? પહેલું સૂત્ર ચાણક્ય સૂત્રનું, સુખસ્ય મૂલમ ધર્મ. આ સંસ્કૃતના આમ સૂત્રો બી તમને બધાને સમજાતા જશે. ચાણક્યનો બીજો ગ્રંથ છે સૂત્રાત્મક છે, એમાંનું પહેલું સૂત્ર સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ધર્મ છે. ધર્મ માણસ પાળે એટલે સુખી થાય ને થાય. હવે હું તમને કહું, આ ભાવેશ જે છે એ આજ આ કથામાં આવી ગયો, હજારો માણાની ઘરે ભાવેશ જાહે કે નહીં જાય? આજ તમે વિચાર કરો. મેં એની વાત કરી, હું કરવા કરી? મારે હગો થતો હતો? મારે કઈ માસીનો દીકરો જ નહોતો થતો. એ જુવાનિયામાં મેં નિષ્ઠા જોઈ ધર્મ પ્રત્યેની, એટલે આપણને દિલમાં એ વાત ચોંટી જાય. અને એ નહોતો બોલ્યો કે હું આવું કરું છું, મેં આમ કર્યું. બીજા માણસો એની વાત કરતા હતા, એટલે આપણને પ્રામાણિકપણે લાગે. કોઈએ પૂછ્યા વિના કે સ્વામી આ માણસે આવું કામ કર્યું, એટલે આપણને નાનું એવું કામ હોય તો બી ધર્મ જે માણા પાળે એની કીર્તિ થાય, એનો યશ થાય, અને એ માણસ સર્વ પ્રકારે સુખી થાય. એટલે ચાણક્ય બોલે સુખસ્ય મૂલમ, સુખનું મૂળ ધર્મ છે. સુખસ્ય મૂલમ ધર્મ. આજ સમજાય, કાલ સમજાય, વર્ષે સમજાય, 10 વર્ષે સમજાય, આ જન્મે સમજાય, 25 જન્મ પછી સમજાય, એમાં ભગવાનને કંઈ ઉતાવળ નથી. જેને સમજાહે એ માણસ સુખી થાય. એ વાત પાકી. હું હોવ તોય ભલે, તમે હો તોય ભલે, ગુરુ હોય તોય ભલે, શિષ્ય હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે, ગ્રહસ્થ હોય તોય ભલે. જે માણસ જેટલો ધર્મ પાળે એટલો માણસ સુખી થાય, અધર્મ કરે એટલો દુઃખી થાય. ચાણક્ય જે વાતો કરે છે ધર્મના મહિમાની, તમે જુઓ. ધર્મેણ જયતિ લોકાન. ધર્મનું પાલન કરવાથી માણસ બધાય લોકને જીતી લે છે. ધાર્મિક માણસ બધા બે રીતે, લોક એટલે જનતા તમે લ્યો ને, તો એ માણસના દિલને જીતી લે ધાર્મિક માણા. ધર્મેણ જયતિ લોકાન, માણસોના દિલને જીતી લે ધાર્મિક માણસ. લોકાન એટલે બધા લોક, આપણે કહીએ સ્વર્ગ છે કે સુખમય, જે બધા લોક એને પામે છે એ વ્યક્તિ ધાર્મિક માણા. તો પણ બે અર્થ કરી શકાય. પણ ધર્મેણ જયતિ લોકાન. અને એક સૂત્રમાં ચાણક્ય બોલે મૃત્યુરપી ધર્મિષ્ઠમ રક્ષતિ. મૃત્યુ અપી ધર્મિષ્ઠમ રક્ષતિ. મૃત્યુ પણ ધાર્મિક માણાની રક્ષા કરે છે, કે એ મરી ગયા પછી પણ એ માણસ આ દુનિયામાં અજર અમર રહે છે. અજર અમર રહે.